જો એક વખત આ ચટપટી કાચી કેરીની ચટણી બનાવી લીધી ને તો ઉનાળાની ગરમીની અંદર જો તમને પણ કોઈ પણ શાકભાજી ના ભાવતા હોય ને તો પણ તમે ગરમા ગરમ રોટલી કે પરાઠા કે થેપલા સાથે એન્જોય કરી શકશો અને ફક્ત 5 મિનિટમાં બની જશે. તો કાચી કેરીની ચટપટી ચટણી બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે. એને પહેલાં તો આપણે ધોઈને સરસ રીતે કોરી કરી લઈશું અને એના ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને છાલને પણ આપણે કાઢી લઈશું, જેથી એકદમ સોફ્ટ અને મસ્ત મજાની ચટપટી ચટણી બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે બધી જ કાચી કેરીની છાલને આપણે કાઢી લેવાની છે. તો અહીંયા મેં છાલ કાઢીને તૈયાર કરી દીધી છે. હવે કેરીને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને કેરીનો જે વચ્ચેનો ગોટલીનો જે ભાગ હોય ને એ પણ આપણે કાઢી લઈશું અને જે હાર્ડ પાર્ટ હોય છે ને ઉપરનો એ પણ આપણે નીકાળી દઈશું. તો આ રીતે ઉપરનો ભાગ કાઢીને ગોટલીનો ભાગ પણ કાઢી લઈશું અને એ પછી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. એકદમ મોટા મોટા નથી કરવાના, મીડિયમ સાઇઝના કે પછી એકદમ નાના નાના પીસીસ પણ તમે કરી શકો છો. અને આ રીતે જો તમારે ચોરસ ટુકડા ના કરવા હોય તો તમે એની પતલી પતલી લાંબી લાંબી સ્લાઇસ પણ કરી શકો છો કે પછી જુલિયનમાં પણ કટ કરી શકો. તો આ રીતે એકદમ નાની નાની સાઇઝના અહીંયા મેં કાચી કેરીના ટુકડાને તૈયાર કરી દીધેલા છે. અત્યારે ઉનાળાની ગરમીની અંદર ગરમી આપણે અત્યારે ભયંકર પડી રહી છે, તો ગરમીઓમાં લૂ ના લાગે ને એવી આ કાચી કેરીની ચટણી છે. એક વખત તમે બનાવશો ને તો તમે પણ આના ફેન થઈ જશો. તો ટુકડા અહીંયા મેં કેરીના તૈયાર કરી દીધેલા છે. હવે તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે, તો એની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ ચટકવા લાગે એટલે એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. ગેસની ફ્લેમ લો જ રાખીશું અને એની અંદર આપણે અડધી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીશું. વરિયાળીથી આ ચટણીનો ફ્લેવર એકદમ મસ્ત મજાનો આવશે. વરિયાળી એડ કર્યા પછી અહીંયા આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને થોડા એવા આખા કાળા મરી એડ કરી લઈશું. આની અંદર તમે 1 થી 2 લવિંગ પણ એડ કરી શકો છો, એનો ફ્લેવર પણ સરસ આવશે. પણ અહીંયા મેં ખાલી મરી જ એડ કર્યા છે અને એક સૂકા મરચાંને વચ્ચેથી આ રીતે તોડીને એડ કરી લઈશું અને તીખાશ પ્રમાણે 2 થી 3 લીલા મરચાંને કટ કરીને એડ કરીશું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમારે એડ કરી દેવાનું. હવે મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરીશું અને બધી વસ્તુને એકદમ લો ગેસની ફ્લેમ પર 1 થી 2 સેકન્ડ માટે સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાનું કે મસાલા ક્યાંય નીચે બેસી ના જાય, તળીએ એકદમ બળેલી સ્મેલ ના આવે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ 1 થી 2 સેકન્ડ પછી આપણે જે કેરીના ટુકડા કરેલા ને એ બધા જ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અહીંયા મેં એક કેરીમાંથી ચટણી બનાવી છે અને આ ચટણી છે ને તમે ફ્રીઝની અંદર અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો, જરાય બગડશે નહીં, એટલી મસ્ત મજાની રહેશે. અને બહાર જો તમારે રાખવી હોય ને તો 2 થી 3 દિવસ સુધી સારી રહેશે. હવે તમે આ રીતે મીઠું એડ કરી દેશો ને એટલે કેરી છે ને એકદમ સરસ મજાની સોફ્ટ થઈ જશે. તો પહેલાં તો આપણે બરાબર એને મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને એને ફક્ત 5 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું. 5 મિનિટની અંદર કેરી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. કેરીને બાફવાની પણ જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની ફક્ત 5 મિનિટની અંદર કેરી સોફ્ટ પણ થઈ ગઈ છે અને આ રીતનો એનો એકદમ ઘટ રસેદાર તૈયાર થઈ જશે. આપણે જે મીઠું એડ કર્યું ને એનાથી કેરી જલ્દીથી કૂક પણ થઈ ગઈ છે અને કેરીનો પલ્પ જેવું પણ થઈ જશે. હવે એને એક વખત હળવા હાથે મિક્સ કરી લઈશું અને એની અંદર મસાલા કરી લઈશું. તો એની અંદર આપણે 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અહીંયા મેં 1.5 ચમચી જેટલું તીખું અને કાશ્મીરી મરચું બંને ભેગું કરીને લીધેલું છે. જો તમે એકલું તીખું ખાવું હોય તો તમે તીખું મરચું કે જો મોળું ખાતા હોય તો કાશ્મીરી મરચું એડ કરી શકો. અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરીશું. તમે આની અંદર શેકેલા જીરાનો પાવડર પણ અડધી ચમચી એડ કરી શકો, એનો ફ્લેવર પણ મસ્ત આવશે. હવે આની અંદર આપણે 3 ચમચી જેટલો ગોળ એડ કરીશું. અહીંયા મેં ગોળને ઝીણો સમારીને લીધેલો છે. હવે બધી વસ્તુને પહેલાં તો સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જેમ જેમ ગોળ મેલ્ટ થશે ને એમ કેરીમાંથી એકદમ સરસ મજાનો રસો થઈ જશે, તેલ પણ ઉપર આવી જશે. આની અંદર આપણે હવે ઢાંકીને નથી કૂક કરવાનું. હવે આ રીતે તમે ખુલ્લામાં જ કૂક કરવાનું છે અને એકદમ સરસ મજાનું પાણી પણ નહીં રહે અને ઘટ રસેદાર ચટણી આપણી તૈયાર થઈ જશે. તો આ રીતે ગોળમાંથી પાણી છૂટવા લાગશે અને એકદમ મસ્ત મજાનો કેરીનો પલ્પ જેવું તૈયાર થઈ જશે ને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાની ચટકારેદાર ચટણી આપણી તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી છીણેલું ટોપરાનું છીણ એડ કરી દેવાનું. તમે ફ્રેશ ટોપરાનું છીણ એડ કરી શકો કે માર્કેટનું આ રીતે તૈયાર પણ લઈ શકો છો. જે રીતે તમને પસંદ હોય એડ કરી દેવાનું, કેમ કે નારિયેળના છીણનો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના અને મિક્સ કરી લેવાની. અને કોઈ પણ કાચની એરટાઇટ બોટલની અંદર તમે ભરી શકો, ખુલ્લામાં પણ કોઈ પણ વાસણની અંદર તમે રાખી શકો છો. ફ્રીઝની અંદર રાખશો ને તો પણ સારી રહેશે. અને આ ચટણી ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે તો ખાવાની મજા જ આવશે, પણ થેપલા સાથે પણ ખાવાની બહુ જ મજા આવશે. ઉનાળાની ગરમીની અંદર જો ક્યારેક તમને કંઈ પણ રસોઈ બનાવવાનું ના ગમતું હોય કે ગરમીની અંદર તમારે બીજું કોઈ જ શાકભાજી ના ખાવું હોય ને ત્યારે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ગરમીની અંદર લૂ પણ નહીં લાગે અને ઘરમાં બધાને ભાવશે એવી આ કાચી કેરીની ચટપટી ચટણી તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો. અને હા, કેવી લાગી આજની કાચી કેરીની ચટણીની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.